ભારતના ટેરિફ ઘટાડવાના નિર્ણયને ફાર્મા સેક્ટરે આવકાર્યો. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારત અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ મુખ્ય મહત્વની રહેવાની છે, ખૂબ મહત્વની છે તેવું જશુ પટેલે કહ્યું. ભારત અમેરિકામાં કરે છે સૌથી વધુ દવાઓની નિકાસ. મહાસત્તાની સામે ઝૂક્યા વગર જે ચાલતું હતું તેનો અંત આવ્યો. જે પ્રોડક્ટ કપરા સમયમાંથી પસાર થતી હતી તેને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી 195 દેશોમાં ફાર્માને લગતી પ્રોડક્ટની નિકાસ થાય છે, પરંતુ દવાઓના સંદર્ભમાં અમેરિકા સૌથી મોટું માર્કેટ છે. ત્યારે ટેરિફને લીધે મુશ્કેલીઓ વધી હતી, પરંતુ હવે ફાયદો થશે. 18% જે થયું છે એનાથી બી ફાર્માસ્યુટિકલ જે બિઝનેસ છે ને એમાંય ગુજરાતની ફાર્મા કંપનીઓ કે જે લગભગ 195 કન્ટ્રીઓની અંદર જે દવાઓ સપ્લાય કરે છે એમાં અમેરિકા એક વર્લ્ડનું મોટું માર્કેટ કહેવાય દવા બજારનું, અને એની અંદર જ્યારે આ સારું સમાધાન થયું છે તો એનો ફાયદો ગુજરાતની ફાર્મા કંપનીઓનો બહુ મોટો થશે. અથવા ત્યાં દવાઓ પણ ખૂબ મોંઘી થતી હતી, એટલે ત્યાંની પબ્લિકને પણ દવાઓ ઘણી સસ્તી થશે અને લોકો ખુલ્લી હરીફાઈ કરી શકશે.